આણંદમાં વિનય મંદિર પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। રામનાથ કુંડમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। કુંડની બહારથી યુવકની એક્ટિવા પણ મળી આવે છે, તો લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા છે। રાત્રિના સુમારે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતક પિનાકીન કાછિયા હોવાની માહિતી સામે આવે છે। આણંદના વિનય મંદિર પાસેનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં યુવકનો મૃતદેહ મળી આવ્યો। યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। રાત્રિના સુમારે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે મૃતક પિનાકીન કાછિયા હોવાની માહિતી સામે આવે છે। લોકોના ટોળે ટોળા તે સમયે ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા, તો કુંડની બહારથી યુવકની એક્ટિવા પણ મળી આવી છે। રામનાથ કુંડમાંથી યુવકનો મૃતદેહ મળ્યો છે, તો હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સપન પટેલ જોડાઈ ગયા છે। જે સપન, આણંદમાં વિનય મંદિર પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો વિનય મંદિર નજીક રામનાથ કુંડમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। પેટલાદ શહેરની આ ઘટના છે। પેટલાદમાં જે પ્રમાણે વિનય મંદિરની પાસે રામનાથ કુંડ આવેલું છે, ત્યાં આગળ ગત રોજ એક યુવક જે છે તે અંદર ડૂબી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી। જોકે ફાયર વિભાગને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગ પાસે અપૂરતો સ્ટાફ હોવાના કારણે તેમજ તેમના પાસે સાધનોની અછતના કારણે જે યુવક છે તેને શોધવામાં નિષ્ફળ રહ્યું હતું। ત્યારબાદ મોડી રાત્રિના સમયે યુવકનો જે મૃતદેહ છે તે બહાર આવી ગયો હતો અને મૃતદેહ મળી આવ્યો હતો। સમગ્ર મામલે લોકોના ટોળા એકત્ર થયા હતા અને ઘટના સ્થળે લોકોના ટોળા જોવા મળ્યા હતા। કુંડની બહારની વાત કરવામાં આવે તો ત્યાં આગળ એક્ટિવા અને ચપ્પલ પડેલા મળ્યા હતા। રાત્રે 3 વાગ્યાની આસપાસ જે પ્રમાણે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, મરનાર યુવકનું નામ જે છે પિનાકીન કાછિયા હોવાનું સામે આવી રહ્યું છે। સમગ્ર બનાવને લઈને પેટલાદ શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી સપન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। રામનાથ કુંડમાંથી યુવકનો મૃતદેહ ગત રાત્રિએ મળી આવ્યો હતો, ત્યારે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા। મૃતક પિનાકીન કાછિયા હોવાની માહિતી સામે આવી છે।